અને મિત્રો સ્કીપ કર્યા વગર તો જ્યાં સુધી તમારામાં જીવ રે ને ત્યાં સુધી જો દાણવું હોય તમારે તો પછી ના કહેતા કારણે કીધું નહીં. હેલો મિત્રો, તો અમારા ટાઈમ વેસ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અમે આજ જઈ છીએ કોટડા ફરવા માટે, તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે ત્યાંનું લોકેશન જોઈ. જય માતાજી. ચોથા હરિયોલા કોટડા ફરવા ફાઇનલી મિત્રો આપણે ધોરાવીરા પહોંચી ગયા છીએ. જો ટુરિસ્ટ બહુ આવ્યા ફરવા માટે. મિત્રો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે સારામાં સારી બધું બતાવવાનું ફરી ડૂસા કાઢી નાખી. બાકી લોકેશન એક નંબર હો. તો મિત્રો બધી જૂનવાણી વસ્તુ છે અહીંયા. જો આ રીતનું આપણે કે બધું છે. તો મિત્રો એ પણ કોઈક વર્ષો પહેલુંનું ગામ અહીંયા દટાઈ ગયેલું હતું તે નીકળ્યું છે એવું કહેવામાં આવે છે. આપણને વધારે ખબર નથી માહિતી, પણ માણસોને એવું કહેવું છે કે કોઈક વર્ષો પહેલા જૂનું ગામ દટાઈ ગયું હતું જેનું નામ છે કોટડા. કેવું લાગે હેલા? હા હું લાગે હા મને તો એવું લાગે કે એકલો ફરવા આવ્યો છે. ફરીને હમણાં વરી આવો તો એમાં ખબર શું પડે થાય શું હોય અંદર. જૂનું ગામ હે, કોક ડોહો ઉભો થઈને ચાલીને રાખે, ધ્યાન રાખે. એમ નહીં ને એમ તો ફેરો હા હજી તો કામ ચાલુ છે. તો શું કેટલું કાઢે એમ હે રહ્યા લગભગ દશરથ કઈ દડે ને રખડિયા તો માથે નો એન્ટ્રી છે શું હેલા આમથી ચડવાનું હશે. બિના સ્કીપ કર્યા વગર વિડીયો જોજો. હું તમને બધી એક વસ્તુ દેખાડવા માંગુ છું, બરાબર? આવે તો નો એન્ટ્રી અહીંથી ચડાતો નથી, લગભગ આમ આપણે ફરીને જવાનું થાય છે. વિડીયો સ્કીપ કરી નાખ્યો એટલે બધા સમજી લીધો. તમે આવું જોવા નહીં મળે તમને, તમારે રૂબરૂ અહીંયા આવવું પડે અને વિડીયોના થ્રુ તમને સમજાવું. અને મિત્રો સ્કીપ કર્યા વગર જો જ્યાં સુધી તમારામાં જીવ રે ને ત્યાં સુધી જો દાણવું હોય તમારે તો પછી ના કહેતા કારણે કીધું નહીં. પછી તમારે ધક્કો કરવો પડશે. આમ તો વિડીયોના માધ્યમથી તમને એમ ખબર પડે કે ના વસ્તુ ક્યાં છે, ક્યાં આવેલ છે. આ આવેલ છે ધોરાવીરાની બાજુમાં. ધોરાવીરા નજીક જ થાય અહીંયાથી લગભગ 2 કિલોમીટર જેવું થતું હોય છે. જો વરસાદ નહીં, છતાંય છતરીયું હે. બાકી અહીં તડકો ખાઈ ગયો હે. આપણે તો દેશી માણસ એટલે આપણને કઈ વસ્તુ થાય નહીં. ये पूरा मिट्टी से भरा हुआ था, इसके पीछे पूरा रोक काटा। छोटे आदमी का नाम नहीं लिखा जाता ना, किसी और किसी ने बताया होगा इधर मिलता है हमें। खेत जहाँ मुखिया सरपंच होता है ना, वो आर्कोलॉजी सर्वे करती रहती है, हर गांव में जाते हैं ना, तो उसमें होता। મિત્રો એકદમ આપણામાં હજારો વર્ષો પહેલા જૂનું ગામ છે. કોઈ આઈડિયા કે કોનું ગામ હતું એ રીતનો કોઈ? બરાબર. કોનું રાજ હતું એ કઈ ખબર નથી કા? કાકો તો અહીંયા બધા ટુરિસ્ટને બતાવે, પણ કાકા નહીં ખબર નથી કે કોનું ગામ હતું, કોનું રાજ હતું, કેટલો સમય થયો છે. આવા કારીગર જો વગર ચિમેટે આધી સુધી ડગવાનું નામ ના લે દિવાલો. અને એક આપણા કારીગર તો આમ સણી નોખા થાય ને લારો લારે આવતો હોય બધું હિસાબ લેવાય નથી ઉભા રહેતા. હે મામા આ કારીગર કેવા છે? કારીગર છે ને રવૈયા જેવું આ છે ને સણતર. તમે જુઓ કોઈ નથી સિમેન્ટ નાખેલો અંદર, કે નથી કોઈ લીલો, કે નથી કોઈ માટી,
ખાલી પથ્થર જ ખાલી પથ્થર, એકલો પથ્થર ખાલી નાખ્યો હોય. અને આપણા દેવા આપણે આ કારીગર છે ને અને છતાંય જુઓ ક્યાંય જગ્યા નથી, આપણે કોઈ કીડી ગરકે ને એવું એવી જગ્યા નથી અંદર. અને આપણે એરું મામા ઓમણું થી આવે ને તો હું રોહડા વાળી કામ કરતી હોય ને બધું રાંધતી હોય ને અહીંયા આવે બધું. આ ટેકનોલોજી મતલબ લોદી નહીં, સોરી માય મિસ્ટેક. આજ ટોક એલા પર અહીં તો અંગ્રેજી ભાષા નહીં આવડતી, એ કટાળો હોય ને મને અહીંયા. આજ ટેકનોલોજી વધી ગઈ છે, છતાંય આવું કામકાજ નથી આપણે કે દેખ્યો. હા, સિમેન્ટ છે, બધું છે, કેમિકલ છે. બેલી શું લખેલ છે? બેલી ઉપરસાદ બેલી મતબલ મોકા સોરી મતલબ આહા. વિડીયો મિત્રો કાપતા નહીં, વિડીયો એકદમ તમ તારે આવો તમને કોઈ વિડીયો નહીં બનાવીને દીધો હોય, તમે જોશો તો તમારો ટાઈમે નીકળી જાય સારો, અને જૂની જૂની વસ્તુ પણ જોવા મળશે. બહુ માણસ ફરવા આવે છે. મામા પ્રતાપ કઈ બોલવાનું મન થાય? જોવાનું મન થાય છે બધું. આ મિત્રો અહીં લખલ છે, આ જૂના અનાજના કોઠા है, वो खाने वाली वस्तु इसमें रखते थे. हाँ જો મિત્રો આ જૂનું આપણે અનાજ કોઈ બાજરી ઘઉં વગેરે વગેરે કોઈ પણ વસ્તુ આમાં રાખતા, એવું મતલબ કે આપણી ભાષામાં આને કોઠા કહેવાય. અનાજ કોઠા પડ્યું દશરથ કઈ ખાઈ હું તો ના પેલે આવા કોઠામાં ધાન રાખતા નથી યાર, મેલની પર ફૂડામાં. હા કોથરીમ ભરી. મારો તો મિત્રોને એક જ કહેવાનું હોય કે વિડીયો સ્કીપ ન કરતો, કે હારામાં સારું ખોઈ દેશો તમે. મામા તમે શું કહો? તમે કાંઈ ના કરો, જોવા જ બેસી જવા અને વિડીયો પૂરો જોજો. આજ વારો વ્લોગ આવી રહ્યો ને એવો આજ સુધી કોઈ મળે વ્લોગ નાખ્યો નહીં. હા આ પોયરો હે હોરો નીકળ્યો નહીં પણ પૂરાઈ ગયો, પણ આ જૂનવાણી વસ્તુ બાકી ચાલ આ બધું. કાકોલા ધોરા તો ત્યારે તો મને મારામાં હેવી રીત ચડે છે. ધોરો માણસ દેખી દઉં ત્યારે આખા હાબુના ગોટા ને ગોટા ખાઈ દઉં, અને અહીંયાથી ધોરો બનીને દેખાડું. કારીગરાઈ બાકી એક નંબર છે. આ શું હે મામા? ગઢ ક્ષેત્ર. એ આ બાજુ છે ને, આમ અહીંથી આમ. આ શું હે? મણકા બનાવવાની કાર્યશાળા. બધા એડિટ કરીને વિડીયો આપે તમને, આપણે આ વિડીયોને એડિટ કરવાનો થતો નથી. એ જે વસ્તુ છે એ રિયલ તમને અમે બતાડવાની છે, બરાબર. જે અમે અહીંયાથી ઘરેથી આવ્યા છીએ એ થોડુંક મારે શોર્ટમાં કરવું તો છે, એટલે તમારો કોઈ ટાઈમ એવું ખરાબ થાય નહીં. પણ મતલબ કે અહીં આપણે કોટડા અંદર ધર્યા ને એ તો આપણે ક્યાંય એડિટ કરવો નહીં, નાખી જ દેવો ડાયરેક્ટ. કાંક રહસ્ય હશે તો જ આટલું માણસ ફરવા આવે. મિત્રો ગૂગલમાં સર્ચ મારશો ને તો આનો ઇતિહાસ કોઈને ખબર નથી. આનો ઇતિહાસ શું છે, હજારો કે તમે જેટલા કહો એટલા વર્ષો જૂનો ગામ. આ શું છે મિત્રો, વાંસા વગર તો આપણને પણ ખબર નથી પડતી. મણકા બનાવની નથી આવડતું વાંચતા. કાંક છે તો ખરું.
बट इतना तो ये पता नहीं दिख तो नहीं रहा बट या इतना આ કુવા या ये ऐसे प्रोटेक्शन रखा मीन्स समथिंग इज देयर પાણીનો કૂવો is a door also open maybe people used to stand there and take that water મિત્રો એ કૂવાનો કોઈ તાગ નથી આવતો ખાલી કારો કારો દેખાય એ સાચું હોય બાકી છે ઊંડો ઘણો મારી ભાષામાં દાંત કાઢે that we can store and drink but वो आसपास कभी आके उसमें गिरना वो है ना उसको हिंदी देसी ढालन बोलते हैं ना स्लोप सब नहीं है હા અમારી ફેમિલી છે બધી લોટ કાઢવાનો છે મિત્રો કે હા મિત્રો આપણી ભાષામાં અને દસ્તો કે આ લોટ હા દાણા પીછવાનો ખીચડો કરવાનો ખીચડો ખાંડવાનો આમ બાયું આમ ખાંડતી હોય અત્યારની બાયું આ ઉપાડવા થાય તો શિફ્ટી ના આવે બાયુને કંઈક થાય હેમરેજ આવી જાય છે કાંક છે મિત્રો આ બધું પણ આપણને એટલી ખબર નહીં તમે જોયા રાખો બાકી હું દેખાડ્યા રાખું બસ મેં આવું જોયું નથી એટલે મને થોડોક અંદરથી આમ અલગ ફીલ થાય કે આ વસ્તુ શું છે આ મણ હોય તેદી હશે આ શું કરતા હશે આ પકડતા હકીએ છે આ પકડતા દખીએ છે મને તો એવું લાગે કે આપણે સારું હોય અત્યારે मिनी रोड टू हेवन है ऐसे बोलते हैं जो पहले से ये जो रन है ना जंगल वाला है भाई टूरिस्ट ने बधाने कह रह्यो કે આ વસ્તુ અહીંયા છે આ વસ્તુ આપણને તો ખબર છે કે શું છે ને શું નથી બરાબર હા આપણે તો આપણો તો ઇલાકો એટલે આપણને ખબર જ હોય પણ આટલી નહીં ખબર કે આ ગામ કેનું હતું કોણ છે આ રીતા એ ખબર નહીં હે દશરથભાઈ ખોવાઈ ગયા હે બરાબર એ કોક ને કહે રહ્યો ને એને છે ને ખબર નથી હે બરાબર તો મિત્રો આપણા ફ્રેન્ડ કોક છે બરાબર તમે મિત્રો જોયા રાખો શું શું છે બાકી આપણને નો આઈડિયા બરાબર મને ખબર નથી હું તો પહેલી વાર આવ્યો હું પણ મતલબ કે વિડીયોના માધ્યમથી તમને ખબર પડે તો તમને પણ ક્યારેક નવરાત કે નિરાંત દળીએ તો હાલવું આવવાનું એલા અદલ આવે રહ્યો ઉભા રહ્યો મિત્રો આપણા ફ્રેન્ડ કે મને વિડીયો લે દો બરાબર ખપે એવો ફરવાનો હોય પણ આપણા વાળા ના તો આપણા વાળા ન હોય તો જ મજા ના આવે કેમ છો મામાને કેમ વાહે રાખી દીધા મામો હાલ આવે નિરાંતે તો મિત્રો આપણા ફ્રેન્ડ અહીંયા મળી ગયા આપણને દશરથભાઈ હું તો ફરી છે તો હમણાં મને ખબર હતી કે હમણાં કોઈક આપણા વાળું કામ કરે છે તો હાલ્યો હોય બરાબર તો મિત્રો વિડીયોને સ્કીપ ન કરતા પૂરેપૂરો વિડીયો જોજો સારામાં સારી જગ્યા છે જોવા માટેની તમે જોશો તો જ મજા આવશે તમને જો મિત્રો બહુ પબ્લિક આવે અહીંયા ફરવા મને તો ઊભો હા ચડ્યો હે પણ હવે આ ધાર રહી છે હે મામા બોલો આ ઘર બધા આમાં આપણને આવો નજીકમાં લાગે છે તો આ પ્રમાણે આ માણસને હપ કેટલો હશે ઈ કહો હપ્તો બરાબર હતો પણ આ છે ને આટલો ટેકરો રહેવાનો હતો ચાર કો દરિયો હતો એટલે માણસ બધું માય રહેતો આવે હા મિત્ર તો મોટા ને વધારે ખબર આપણને તેમ કે કોક આમ આપણે વાડિયા લઈને ભાગી જોઈએ પણ ના આ જૂનો પેલો દરિયો હતો ચારે બાજુ પાણી ભર્યું હતું હા ને આટલું એક બેટલું ખાલી રહેવા માટેનું હતું કપૈયા થાય ફ્રેન્ડ તો આપણને આપણા પાસે દડી જ થાય એવું નહીં મામા ને ભાણે નામ ફોટા ફડાય રહ્યા ફ્રેન્ડ આવી જાય
એટલે ફ્રેન્ડ તો અહીં જ રહે છે, અમે આવી જાય. જો મિત્રો આપણે અત્યારે ઘરો ઘર ટાંકી હોય છે એ રીતની, આ પણ કોક ઘરો ઘરે આપણે ટાંકી હોય એ રીતનું હોય. આ એ ટાંકી ઉપર પાણીની ટાંકી, અને જે આપણે દેખાડ્યો તમને પહેલાં એ કૂવો હોય, મોટો કૂવો, અને એનો કોઈ તાગ નથી અત્યારે, એટલો ઊંડો હોય, અંદર બધું કારું કારું જ દેખાય, બાકી કોઈ પાણી બાણી અત્યારે હોય નહીં. ઓલો નથી આવે પાણીનો સ્ટોરેજ કહેવાય આને, કે પાણી અમે જમા કરતા 12 મહિના નીકળી જાય એટલો. અને અત્યારે આપણે જૂનામાં જૂનો કૂવો, બરાબર, અહીંથી આપણે પાણી કાઢીને થારામાં નાખીએ, આપણી ભાષામાં થારું કહેવામાં આવે. એ થારામાંથી પાણી ડાયરેક્ટ અહીં નીકળે. અત્યારે આપણે મોટરની મશીનની બધી ટેકનોલોજી છે, છતાંય આપણે પાણી આંબલા ખેતરમાં પગાડ હોય ને તો આપણે 2 3 5 થઈ જાય, બરાબર. અને વગર ટેકનોલોજીએ પણ અહીં પાણી લઈ આવતા, એટલે આ ઘરવાળા પાણી આમાં લેતા, અને પછી આમાંથી પાણી ઓમાં જાય. એ રીતની આ ટાંકીઓ બનાવેલ છે, જૂની જૂની બધી ઠેઠ સુધી આ રીતનું હોય. તો મિત્રો આજ તો એની કારીગરાઈને દેવાય કે આ કેટલી પહેલાની વખતમાં કેટલી કારીગરાઈ હશે, કેટલી મહેનત કરી, કેટલી મહેનત કરી હશે. અને અત્યારે આપણે ઓલા ઘરેથી નીકળી પડ્યા હે, સ્ત્રી હતી તો ઊભા ફાટ પડે છે, ભૂકંપ આવ્યો. પહેલે ઘરે આપણે અત્યારે પાણી નાખવું હોય તો લાઈનો નાખતા ને, પહેલા અત્યારે છે ને દિવાલો સણલ પડી. तो सब लोगों को पानी कितना नहीं पड़ेगा, एक ही बंदा ने पानी निकाल लिया और सब लोग पानी का यूज गाँव से करेंगे. और ये जो मार्किंग दिख रहे हैं वो रोक के निशान है, उन लोगों ने काफी समय से पानी खींचा, उसकी वजह से ये रोक पूरा कट गया. जो स्लोप में स्टोन लगा है ना, उसके आगे का जो भाग है उसमें मार्किंग ग्रू दिख रहा है. यस, तो ये उन लोगों ने काफी समय से पानी खींचा है, तो ये पूरा रोक करती है. ये देखो એટલે ઓલા તો પાણામાં દતડ દે, ઓલો કાપો થઈ રહ્યો રાડુ. એક ગ્રુપ ના 1000 આમાં એમને ના આવે ને, અહીંયા બધું કારીગરી કરેલ પડી, ટ્રેનિંગ લેવા થાય એમને ના આવે. अभी देखिए यहाँ पे जो कॉलम में इनलेट है, वहाँ से पानी वहाँ डाला, सीधा पानी यहाँ आ जाएगा. और ये जो टैंक वाटर कूलर सिस्टम है, पानी ठंडा रखने के लिए उन लोगों ने बड़े बड़े सैंडस्टोन जो राउंड जो खड़ा किया है, इसके पीछे मिट्टी का 2 फीट जितना लेप किया है, जिससे सैंडस्टोन वाटर को एब्जॉर्ब करते हैं, तो पीछे मिट्टी गीली हो जाएगी, तो गीली मिट्टी की वजह से इसका पानी कूल रहेगा फ्रिज की तरह. और सेंटर में जो खड्डा है उसमें एक स्टोन रखा है, जैसे इसके अंदर एक होल है, उसके ऊपर स्टोन रखा है. जब इस टैंक को क्लीन करना है 10-15 दिन के बाद, तब इस स्टोन को उठा लेंगे, सीधा पानी अंडरग्राउंड होकर, हमने आउटलेट देखा वहाँ से बाहर चला जाएगा, ऑटो क्लीनिंग. और यहाँ पे लास्ट में जो स्टेप्स दिख रहे हैं ना, वहाँ पे ग्रू है, जो मटका रख रख के ये ग्रू हो गया है. तो यहाँ पे बड़ा बर्तन रख देते हैं, छोटा बर्तन से पानी उसमें भर के सीधा ऊपर ले जाते हैं. अच्छा एक बात बताओ, ये कवर्ड नहीं रहता था? अच्छा मैम, शायद उन लोगों ने कुछ लकड़ी वगैरह रख के करते ऊपर ग्रास होंगे। वगैरह डाल के उन लोगों ने कवर करते किया होंगे होगा. cover. लेकिन वो तो बहुत साल हो गए तो पर खत्म हो उसका गया. कोई निशान नहीं रहेगा. और यहाँ पे कॉमन शावर बात है, यहाँ पे नानी ये पीने के लिए देगा. ચલીએ સર. 1000 રૂપિયા નથી લીધું શું કરે મિત્રો, ઈ ભાઈ રહ્યો 1000 રૂપિયા લે ફેરવવાના, પણ બધી આપણને આપે, પણ આપણે હે ને રૂપિયામાં તમને ખબર છે ને આપો તો કંજૂસ કોઈ માણસ ન જડે તમને. મિત્રો એ જો સિક્યુરિટી બોલતો હતો એ પાછો હે ને મામરિયા એ ટાઈપનો અખિયાણી આપણને માથું વાટી જાય ભલે, બાકી પૈસા કોઈ ન કાઢી જાય, ઈ નક્કી છે. એટલે આપણે આપણા માઇન્ડ થી ખબર પડે કે આ વસ્તુ છે નહીં છે, તો આપણે વસ્તુ કીધી ઈ પોતા કઈને ભાગી ગયો. હા, આપણે તો કેવું હોય તો વિચારતા આવી જાય. શું કેવું એમ તો આપણે વાગડિયા છીએ, કઈ એમ થોડા પાછા પડીએ છીએ. થોડી ઘણી તો ખબર પડે જ ને આપણે. પડે ને. આ મારે ધાર્યામાં રહ્યો ને આ વસ્તુ, આય આ લુગડા ધોવાનો આરો હશે. ના ના રમવાનું આમાં એલા એ રમવાનું હે કબીર બનો. હા ઈ પણ હોય શકે ને, પેલા માણસ બરું વધારે ખબર મામાને તો પૂછા કરો કો બડું હોય બડું. નહીં બે સ્વરો પાણો છે ફક્ત રાખ્યો દેવા માટે. એવું મજા આવે તો ત્યાંથી આવે ને પગ છે પગથી છે ઉપર. माम हेला 3 मैं बता रहा हूँ इसमें वो क्या रखते हैं. ये हमारे यहाँ पहले वो धान की कोठियाँ आती थी पहले, नहीं अभी के जमाने में वो आती है ना, वो ठेली आती है, ठेली. या हाँ, पहले ठेली नहीं थी. कट्टा मतलब हाँ, जितना भी वो दाना वगैरह कुछ भी होता था ना वो इसमें डालते थे.
अच्छा वो इसमें क्या डालते हैं वो सब था नहीं कहीं, वो अलग अलग हो, ये वो तुम्हारा सभी हो एक गया, ही है। वो मेरा हो गया, वो मामा का हो गया, ये दसू भाई का हो गया। अच्छा ठीक है हाँ, चलो ऐसे चारों का ये एक है, ये मेरा है, याद रखना अब दोबारा ना। वो बगल वाला मेरा है और इसमें से आपके बच्चों को बोल देना एक भी दाना मत- मेरा कम नहीं होना चाहिए इसमें। ये सब कुछ पहले का जमाना ना था, हमारा कुछ ना रहा था। મિત્રો આપણે આ કોટડો ફરી લીધો, હવેથી આમાં જે વસ્તુ નીકળી એ મ્યુઝિયમમાં રાખીએ, શું વસ્તુ નીકળી છે શું નથી, માણા નીકળ્યા હે, દાણા નીકળ્યા હે, પછી કોઈ દાગીનો નીકળ્યો હોય, કોઈ પછી એવું કોઈ તરવાર હથિયાર કંઈ પણ વસ્તુ નીકળી છે એ આપણે મ્યુઝિયમમાં રાખીએ, લઈને રાખી। हाँ नाम ना हो देखो હા, મારું ખોટું નામ ન દેજો। અહીં કોક એવો કોક રાજા પ્રધાન હશે, બધી હલણ ચલણ એનું હશે ને, એ બધી વસ્તુ નીકળી છે એ અમે મ્યુઝિયમમાં રાખીએ, તો આપણે જોઈએ શું છે ને શું નથી। અને આ મિત્રો આ વ્લોગ છે ને અહીંયા જઈને આપણે પૂરો કરવાનો હોય, અને આના પછી એક વ્લોગ કાલ અપલોડ થવાનો હોય, એ આપણે જૂનો હોય લાકડું છે, મતલબ કે સીમાડાનું નામ લાકડું હોય, પહેલાં જૂનું વૃક્ષ હતું, મોટું ઝાડવું, એ આડું પડી ગયું છે, 18,000 વર્ષ પહેલુંનું ઝાડવું, એ અત્યારે પથ્થર થઈ ગયું। તો મિત્રો કાલ એ વ્લોગ આવવાનો હોય, તો એ વ્લોગ તમારે જરૂરથી જોવો પડશે। આ તો બે અપલોડ ન કરે, આ વ્લોગ કેટલો લાંબો થઈ ગયો, મને તો એવું કંઈ થાય, તમે વ્લોગ જોવો તો સારું, અને જો દો બાકી કેવું એકદમ વસ્તુ હે ને રેડી હાલો। મિત્રો અંદર આ વસ્તુ બધી નીકળી છે, વધારે જોવા નહીં દેતા, ને તમને વિડીયોમાં બધું બતાવવાનું હતું, બરાબર। એ બધી જૂનવાણી વસ્તુ નીકળે, જૂના ગોળા આપણે પાણી પીવાના આવે, બહુ કેવી હાલતમાં પડ્યા, આ બધી વસ્તુ અંદરથી નીકળી। સોને સપનો વિડીયો લેવો રહ્યો, એને ખબર નહીં કે આ વિડીયો ઉતારે છે, બરાબર। તો સોને તમારા માટે આટલું મારે કરવું પડે છે, તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને શેર કરો। તો મિત્રો જોઈ લો, બધી જૂની જૂની વસ્તુ છે। બાકી મિત્રો તમને આગળ બતાવું, બરાબર। જૂની જૂની બધી વસ્તુ અંદરથી નીકળી છે, આખું ગામ એમાંથી નીકળ્યું હોય બધું। આવા બધા જનાવરના કંકાલ નીકળ્યા છે, પેલું યુગમાં આવું જનાવર હતું, આવું જનાવર તો શું છે આપણને ખબર નથી, પણ છે। આ મિત્રો કઈ ભાષામાં છે લખેલ કઈ ખબર નહીં પડતી, આવો જનાવર શું હતો પહેલા, ઘણું બધું હે। બાકી તો વિડીયોમાં તમને એટલું થાય એટલું બતાવીશ, બરાબર। બાકી તમારે ધક્કો કરવો પડે અહીંયા આવવામાં, જોવા માટે બધું, કોઈ ટિકિટ નથી, ફ્રી, જેટલું ફરો એટલું આપણા બાપનું, નહીં મામા? બધું ફરી જોવા માટે મામાને રાખ્યું ફાટ્યું રહ્યું હાથ। પણ મને જોવાનું રાત થઈ ગયો છે, એટલું તો જોવું જ પડે ને બધું। મિત્રો આ જનાવર કેવું હશે પહેલા? હેણિયા નથી, આ હેણિયા શીંગડો હોય, શીંગડો નહીં, લીટો હે। મિત્રો પેલા માણા એ ખબર પડી કે મચ્છી તો પેલા મારતા ગલ છે। આ બધો દાગીનો અહીંયા મળ્યો, અંગૂઠીઓ વીટીઓ ને એવું બધું શાક છે। હા, પેલા મચ્છી પાપ તો પેલા કરતા। જુઓ મિત્રો આ નકશો છે, પેલા આવું હતું બધું જેનું, આ એક ગામ છે આખું। આ જૂનવાણી બધું કામ કરવાનું છે। તો મિત્રો આજના વ્લોગમાં ખાલી આટલું જ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં કાલે। સારામાં સારો નવો વ્લોગ આવે એમ છે, બરાબર। એ પણ કોઈક રહસ્યમય જ છે, બરાબર, તો જોવાનું ચૂકશો નહીં। દશરથભાઈ વ્લોગનો એન્ડ છે, બોલો શું કેવું? ટોટલ બધું બતાવી દીધું, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, શેર કરવાનું, લાઈક કરવાનું, મોજ કરો। બાકી તો જય માતાજી બધું।